હલો મિત્રો, કેમ છો બધા? આશા કરો કે તમે મજામાં થશો. તો આજે આપણે બનાવીશું બ્લોગ વિડીયો, તો જોવાનું ભૂલતા નહીં. બાકી તો તમે બતાવીએ આપણી તમાકુ કેવી થઈ છે. અને મિત્રો અહીં લાગે ઓબલિયાનું હોત છે ઝાડ, તો ઓબલી પણ બતાવવાનું છું. તો બનાવજો બ્લોગ વિડીયો ખાસ કરી. અને ચલો તમને આગળ જઈને બતાવીએ. બરાબર, આપણે આવી ગયા છીએ ખેતરના મય. હવે તમને બતાવવાના છીએ કે આપણી તમાકુ કેવી થઈ છે, એ બધું બતાવવાના છીએ મિત્રો. તો બનાવી દેજો બ્લોગમાં. અને આગળ ચલો તમને મિત્રો આગળ બતાવીએ. બરાબર, તો મિત્રો આપણે આવી ગયા છીએ ખેતરના મય. હવે તમને બતાવવાના છે કે આપણી તમાકુ કેવી થઈ મિત્રો. જોઈ શકો છો આપણે આવી ગયા છીએ. હવે તમે બતાવીએ પારો. તો તમે જોઈ શકો છો મિત્રો. હવે તમે બતાવવાના છે કે આપણી તમાકુ કેવી થઈ. તો મિત્રો વચ્ચે વરસાદ પડેલો, પણ તમાકુ એવી હતી આપણી. તો ચલો તમે બતાવીએ મિત્રો. તમાકુ જોઈ શકો છો. આ તમાકુ દેશી તમાકુ હોય મિત્રો. અને પછી કલકત્તી હતી રોપી છે ભેગી, પણ આ દેશી તો આ ખાલી ધરું વધ્યું હતું ને એની રોપેલી છે. અને જે કલકત્તી છે ને એ તમે બતાવવાનું છું. તો બનાવી દેજો બ્લોગમાં. જોઈ શકો છો મિત્રો. આ દેશી તમાકુ છે મિત્રો. બરાબર, અને મસ્ત તમાકુ થઈ છે મિત્રો આપણી. બરાબર, અને આવ્યું મિત્રો તમાકુ ધરું વધ્યું હતું એ આપણે નાખ્યું હતું, એટલે પણ તમાકુ સારી થઈ અને રોપડી કાઢી છે મિત્રો. એટલે જોરદાર થઈ ગઈ છે. જો મિત્રો તમાકુ છોડવા ઉપર કોઈ પણ તો મિત્રો સરસ મજાની આપણી દેશી તમાકુ છે મિત્રો. અને કલકત્તી રોપી છે. જો આ ઓબલિયાનું ઝાડ હું મિત્રો તમારે કહેતો હતો ને એવું. તો ચાલો મિત્રો તમે બતાવીએ ઓબલિયાનું, પણ આપણી તમાકુ જોઈ લો એકવાર. જોરદાર તમાકુ છે. જો મિત્રો આ ઓબલિયાનું ઝાડ છે, અને એની પર ઓબલિયો ખાસી બધી બેઠી છે મિત્રો. હજુ ઓરી આવશે મિત્રો તારે ઓબલિયો પાકશે. પણ બધી ઓબલિયો મસ્ત બેઠી છે મિત્રો. જોઈ શકો છો. કેમેરો ઝૂમ કરીને તમે બતાવો. બરાબર, જુઓ મિત્રો ઓબલિયો જોરદાર બેઠી છે. અને મિત્રો વાતાવરણ જોરદાર છે, સરસ મજાનું. તો મિત્રો બન્યા રહેજો બ્લોગમાં. અને કેવો લાગ્યો બ્લોગ એ જણાવજો જરૂરથી. જુઓ મિત્રો ઓબલિયો મસ્ત બેઠી છે એકદમ સરસ મજાની. અને મિત્રો તમાકુ નીચે રૂપી ઓબલિયો ઉપર. તો મળીએ બીજી વિડીયોમાં. જય માતાજી.